બનાવો તો છોટો દૂધ આલજો કે પાલું. ના ના હાલ તો સારું છે. ઓહો એમણે દવાખાને જવું છે. કોઈક છોકરો આવે તો જઈએ તે ના તો લેતો ખીચડી કરે મેકવું છે મેકી દઉં. હા હા સારું સારું હો. હા હા ના ના એ તો વાંધો નહીં આવજો કે તો દવાખાને આવો હમણાં કોઈક રાખવાનો છે ઓપરેશન કરવાનું છે. હા હા ખરું જબરું દવાખાનું આવી ગયું છે મારે. પાછો ફોન આવ્યો. હલો હા કેટલા કીધા સાહેબ? લાખ રૂપિયા કશું વાંધો નહીં. હારે હા ખરેખર ડોશીનું ઓપરેશન કરવાનું કીધું કાલના કાલ અને લાખ રૂપિયા લાવવા શોથી હે મારા પાસે તો હા પૂછાતી નહીં. અત્યારે 5000 રૂપિયા વહી ગયો એમાં બધો ખર્ચા મળતો તારે હા ગમે તે પહાણ ઉસીના પાછના કરી ભેગા કરવા પછી ડોશીને આપણે ઓપરેશન કરવાનું છે. ના એક કામ કરું ફૂલજી બધા પાસે જઈ આવું પૈસા મળું તો ભેગા કરી પછી લઈ જાઉં એનો ટિફિન ના ગાડી કેવું કપા તો સોપ્યા 4-5 વીઘા. ઓહો વરસાદ આવતો નહીં શું કરવાનું કયો? પપસ પણ થઈ ગયો તાણ નહીં વાયા હજી દે ઉતાવળ કરતા જ નહીં હજી. ઓને કપાયા વા ને હરી દા. ઓહો હો બીજી શાંતિ છે કે? હા રેડો અગાનો આવે છે કે હો અગાનો તો કેવું છે કયો? હાલ તો સારું છે. અને ડોશીને ઈવન જ કઈ ઈવન હાલ સારું છે. સારું છે ને બોલો. પણ હું કહું છું હા પૈસાની જરૂર છે. પૈસાની ઓપરેશન કરવાનો ફોન આવ્યો તો આજે સાહેબ કે કાલે ઓપરેશન કરવું છે તે પૈસા થશે લાખ રૂપિયા. લાખ રૂપિયા લાખ રૂપિયા તે ના તો થોડા એટલું તો ચાલતું ચાલન કરો ભાઈ. આ તે જીવ આયા લઉં છે આ પાઈ ના બીજે ચોખ્યા આ કરવા કરજો પછી હું આવ્યો તો અઠવાડિયે થઈ. આ તો નથી નતું ઓપરેશન કરવાનું. હું 10-20 હજાર જે ઘરમાં પડ્યા હતા એ બધા ટેબલ જે હતું એ બધું કટાઈ દીધું પણ સાહેબ એ હવે ઓપરેશન કરાય અમને નહીં ચાલે. કશું વાંધો નહીં. પેલા સાહેબ ના પાડતા. ના કરાવી ઓપરેશન એ વસ્ત થઈ જાય હું લેતા ભેગા કરીને આપવા આવું તો ખરું હા પછી હાલતું તો થાય એટલું. લેવો વાલજી વધારે નહીં યાર મારે કલાક વાળી ના પડ્યા હતા 100,000 ઘરમાં તો કોઈના ના પડ્યા હોય કે હાલ પાછા શું આટલા હતા એ તમને આલું છું ભાઈ 100,000 થી 100,000 પછી બીજા હાલે પણ હાલ ચાલતું ચલણ કરો. કશો વાંધો નહીં તો હું છું ત્યાં ટેન્શન નહીં લેવાનું દુકાન હું એકદમ રજા દે ઘેર આવ્યો પણ આ તો પાછું ઓપરેશન ના અને ફાઇનલ કરાવી દેજો કાલે. કશું વાંધો નહીં. આમ પૈસા તો એના પર આધાર બધો હા હા રાતે તો કશો ડોક્ટર ને કે બે દવા સીડી આલે પણ કે કરી નાખો કેવું તો પડશે જ કે હા પણ સા ગોર થા મારા ભાઈ હાલે ભાઈ. ના વાલજી હારા ભાઈ કશો વાંધો નહીં ડોશીનો વાસ થઈ જાય એટલે થયું ભાઈ. પારી જાય રે નકર વસ્તી પારી જાય છે વૈકણ આવી રોજ આવી સરી જાય મારો ઓછો હાજર ના હોય ને પારી જાય ને મને પારવા દેજે. ઓછું વધારે તો જવાય અલે વાલજી એબરું પાડો છો આ કર્યું કીધું પારતો જો આવ્યો છું હેતરમાં ઓટો મારવા આવ્યો હતો. હા ઘેર જો તો ઘેર તો નતા એટલે કીધું લાય હેતર બેતરમાં ઓટો મારી આવું ઓકતો આવ્યો છું. શેમાં આવ્યા હતા કયો?
થોડું કોમ પડશે. એવું કોમ પડ્યું વળી ડોશીને ડૉક્ટરે કે ઓપરેશન કરવું પડશે. હે ઓહો, ઉપાધિ આવી તા તમારે તો ઓપરેશન કરવાનું કહે છે ને ₹1,00,000 કહે છે. ઓહો, એટલા બધા લાભવા છો હતી. એમાં તો વાત છે ફૂલજીએ થોડા આલ્યા કંઈ કીધું બધો પાણી થોડા થોડા કરીને ઓપરેશન કરાવી દઈએ. હા એ વાત સાચી છે. મારા પાહણ હતા 20,000 જેવા તે એમાં વપરાઈ ગયા દવા મોન હા નામ. એ તો દવાઓમાં જ પતી જાય એટલા મત પટી ગયા કે હમ પેલા ડોક્ટર છૂટી પડે કે ભાઈ એમ કશું આપણે કરવું નહીં, હમ. દવા બવા ઓપરેશન કરવાની કોઈ જરૂર નહીં. હા બરાબર. કે ખોટો ખર્ચો નહીં કરવો, મટી જાય એમ કહેતા હતા. હમ. અને પછી વળી પાછું 2 દાડા ગયા એટલે પાછા કે વળી ઓપરેશન કરવું પડશે. તે ચાણ કરવાનું કરવાનું તો કાલ જ છે. તે ના હોય તો પૈસા હોય તો થોડા ઘણા કરી આલો 20,000 જેવા ચેત હોય તમારા. એટલે આ વાલજી હાલ 20,000 તો કયો પણ હવે 5,000 નહીં કયો. થોડા ઘણા કરી આલો થોડા ઘણા થોય હવે નહીં 2,000 નહીં થોય હવે નકર કદી ના પાડું યાર. યાર જબરજસ્ત ભરાઈ પડ્યું છે. અને પૈસા જે નફો બફો થાય તાણા આવે જો પૈસા તો ક્યાં કપાસ કરી આલો. હું હાલ શોધી આગા પાસે એકદમ કરું કેજો હે હમ. ચોખ્ખી કર્યા તો સારું હોતી મારે ફરવાનું થાય જો છે બધા. હા ન કોમ તો ના ના પાડો પણ આમ નફો થાય તાણે તમે કોકના પાસે આગા પાસે કરીને લ્યો અને નફો થાય પછી હું હાલો બસ માગે જો ઈ માગવા પડે. એવી વાત સાચી. હા, હા. આમ તો ખબરો તમે કોકના પાંચથી ઉછના પૈસા કઈ લાવો પછી હું તમને આલી દઉં ભાઈ. તે ફૂલજીને કેટલા કરી આલે મને ભાઈ 100,000 કરી આલ્યા છે. કોઈના 500 એવા છે તમારે? ઓ મારા તો અમે કના પાંડે કરી આલું મુજે કોઈના પાહન જવું તમારે પાહન સેટિંગ નહીં. હા કોકના ઘટુજી બટુજી પાહન જવું હોય. હા ગટુજી પણ આમ તો નહીં ગટુજી પણ હશી હાલ આવક છે શેતીની બેતીની મારે યાર શેતીની આવક નહીં જો ઢોર રાખવું તે પગાર થોડો થોડો આવે હા, એ તો પણ આમ નફો આવશે વધારે પાછો નફો આવશે 50-60 હજાર જેવો નફો આવશે તાણા છે હાલ મારા આવી પડી છે નહીં. હાલ તો એકદમ કોઈ એવા નહીં ને કોમ તો હાલ દે કશું હોતું બરાબર. નહીં. હો હારે રો હું કરી લેબરો પાણી જઉં છું બસ તુજી ઓ અલે ઉતરી ગયા કહું. આ ઉતર્યો અલ્યા ઉતર્યો જાવડી. હાય તૈયાર લ્યો સારું થયું બોલો તમે આવી ગયા. ને કા 2 દાડા આ ગાઈ બોલે છે ને તો નીકળું પર જાય તો ચોક્કસ બાનો સલાઈને આવે તો માં તો આ સાલ લાયેલી માથા પડાઈ ગયા. હું વાવાઝોડો વધારે છું પાછો એટલે ને આ ઈમાં તો આ પત્ર જ લાવ્યો તો ને કીધું ખર્ચો થવો જ થાય પણ સાર તો ના પડે કે ના પડે શોર્ટ ના પડે કમ્પ્લીટ કરી દીધું ઉપર. હા પેલું મેં કમ્પ્લીટ આવી ગયું ઢોકાઈ ગયું. હા કમ્પ્લીટ બસ આ બાદ તો પેલું એક મહિનાની પડે અરે થોડું ઉઘાડું છો ને કોઈ રે ઢોકી એ તો લબડાઈ દઈએ હમણાં થોડું આ રસ્તામાં ગાડી નું હા હા આટપત્રી લાવીને એટલે કમ્પ્લીટ થઈ જશે. હાય મારા જો કોમ થઈ ગયું તે લ્યો આ કોમ હતું તાના નતા એના વાય વાલજી તો આવો હું કરો છો 2 જણા આ પૂરા ઢોકતા હતા કીધું ભાઈ નરવા હતા ને તે બોલાયા હતા તે માં તો હારું થી આવી ગયા તે ઢોકાઈ ગયું. હારું કઈ ઢોસી ખરા તાકડા નહીં આવતા ને અમુ વગન બોલાય હેડે આવો છો લ્યો. ખરો તાકડો છે કયો ચમ અને હોભળ્યું ડોક્ટર પેલું કે ઓપરેશન નહીં કરવું ડોશીને અને અમુક કે કરવું પડશે. અને શું થયું લે ડોશી ખબર જ નહીં. ના બધું ખબર છે ને. અલ્યા મને ખબર નહીં શું થયું. હે શું થયું ડોશી પથરી સાવરી મોટી પેલા કે ઓગળી નીકળી જાવ કઈ પાછું કે નહીં નીકળે કે ઓપરેશન કરવું પડશે. ₹1,00,000 ખર્ચો કે શું કરવાનું આવડો પથરો હોય તો પછી ઓપરેશન જ કરવું પડે. ₹1,00,000 કે છે પૈસા હાલ તો શું નહીં એટલે આપડે પાસે મોડી ઉસના પાછના કીધું કરી હેડો કઢાઈ નાખીએ ત્યાં કાલ બાલ. હે એ તો ભાઈ કઢાવું જ પડે કે થોડા દાવો ઈટો કેવો તો સારું પણ કે ના કઢાઈ જ જવી પડશે કાલ ના કાલ ઓપરેશન કરવું જ પડશે. ડોક્ટર કે કરવું પડે એટલે આપણે તો એ કે કરવું પડે. ના ના કરાઈ જ દેવાનું પણ કરાઈ જ દે નહીં જોવાની તું તાર કાલ કી તો કાલ કરાઈ જ દે. હા તે આપણો કરાવવું તો છે ઓપરેશન પણ પૈસા કરી આલો થોડા ઘણા 2 જણા એ વાત જી તું યાર સાચું કહું ખોટું ના માનતો પૈસા આલવા ના નહીં પણ જેટલા પૈસા પડ્યા હતા ને તે પૂરા મારા સાલ લાવી દીધી વેસાતી લાય શું કરે કયો આ તાતી છે પણ મારા પાસે નહીં ફૂલજી પાંજો ફૂલજી હોય ₹100,000 કરી યાર ભગતજી પાંજો ભગતજી પણ હતા નહીં તાકડો બાપો એવું છે. હા ના તો થોડા ઘણા કરી આવો 2 જણા આગા પાછા એમ બસ આવતી હોય મારા પાસે તો હાલ એટલા બધા પૈસા નથી સગવડ કરી એ સગવડ એ કોમ ના કર હું કરું કયો એટલે તું આમાં પાસે આવ્યો તું જગ્યાએ તાર તો ઓળખણ મોટી થઈ ગયો હોત તું કોની ઓળખો તો ગોબર પાસે જા એટલે તારો લંગોટીયો ભાઈબંધ હતો તાર માટે તો કદીએ ના નહીં પાડે. ના તો કદીએ ના પાડે પોપટલાલ એ વાત ખોટી કેમ લે તાને એ વખતનો ગોબર ને અત્યારનો ગોબર કેટલો બદલાવાનો છે ગોબર તમને ખબર છે એ બદલાય પણ ભાઈબંધી તો એવી ને એવી હોય. એટલે આ ભાઈબંધની વાત સાચી પણ અત્યારે તો પૈસો આવે ને એટલે ભલભલા બદલાઈ જાય છે.
અલ્યા ભૈયા હવે આપણું તમે જે માનો એ. એ વાત તમારી ખોટી છે. અલ્યા. આપણું રાત દાડો અમે ભેગું ખાધું છે, ભેગું રહ્યા છીએ, હા. અને હું કર્યું તો હું નહીં કર્યું એને મારા દુઃખ હોય ને તો એને ખબર પડી જાય વગર હા. હું કહું એને તો એને ખબર પડી જાય કે તારા વાલજી શું દુઃખ છે. વાલજી તો- એવા એવા ભાઈબંધ છે અમે. આવો કયો? વે લઈને જે નો હક તારો ભાઈબંધ રહ્યો ગોટીયો આવો વે લઈને જે તો તને ઓળખાય નહીં અત્યારે તો એ માણસ કેટલા યા. પહોંચ્યો છે ગમે તેટલો પહોંચ્યો હોય ને પાણીમાં કે પૈસામાં તરતો હોય ને તો એ મને ઓળખ ફટ લઈને ઓળખી જાય. અલ્યા પૈસા વાળાની વાતો ના થાય ભાઈ અત્યારે તો જમાનો બદલાઈ ગયો છે અલ્યા. પૈસા હાથમાં આવે એટલે તરત માણસ બદલાઈ જાય છે ભટુજી, બધા હરખા ના હોય. મારો ભાઈબંધ છે હે, મને ખબર ના હોય હે? જવા તો દ્યો હાર જી આવો તાણ ખાલી એટલું કયો કે શોકર રસમ મને ખબર નહીં કેમ કે તાંડો એને ભેગો જ દઈ ગયો પેલું તું. એટલે આપણા બાજુના ગામમાં તાણે ઈ જમીન રાખી કણ જ ઘર બનાવ્યું છે એવું છે તાણે ખરેખર મને પેલું યાદ આવ્યું હતું તો ફૂલજી પાને કે શોય ના જત લ્યો. એવું હા તો ઈ જ જતો રહો. એ શું કે તાણ તું એ ના હોય તો ફટાફટ કાલે ના હોય તો જી આઈ કણ કાલ નહીં આજ જ જવું. આજે હા આજ જ જવું. પોકી જા વાત સાચી કાલે તાર કોણ થઈ ગયું ગટુજી આવું તમારે બોલવા નહીં જેમ કે મારી ભાઈ બની અને અમારા ગોબર બેની ભાઈ બની મોયા ખરેખર તમારા વાત દાવ યાર. હાર તાન જો હા અને પાછા હરખો લુગડો પહેરીને જજો લુગરો નહીં પહેરવાનો છીએ અને વાત જવાનું. હા? ભાઈબંધી હાની હોય ભાઈબંધી કેવી હોય હે હવે એ રે શૌકાર માણસ થઈ ગયો છે શૌકાર તમારા માટે મારા માટે શૌકાર નહીં. મારા તો લંગોટીઓ બે જણ આવીને જ છીએ આ સુધી. હવે ગાડીઓમાં રખડતો માણસ થઈ ગયો છે આવું અલ્યા, સતી ઓળખા આવા તમે માણસોને જુઓ, કે. હોભળ્યું? એના પૈસાથી જ મારા ડોશીનું ઓપરેશન કરાવ્યું. હા હા લઈ આવો તમે. જો હાલે જો. રો. હો? હાજી, ખરેખર હાલે. તમારો ખૂબ ખૂબ આભાર કે મને યાદ લવડાવી મારો અરે આ ભાઈબંધ. તો યાદ આવી ગયું એટલે કહી દીધું હા રેડો હો? હા રેડો હેડો ગટુજી તા હેડો આપણે ચા બા પીને જો ઘેર રેડો. ઉપરલાલ તમને શું લાગે આલસી પૈસા તો થોડું આમ વિશ્વાસ તો આવે ભાઈબંધ ઉપર થોડો વિશ્વાસ તો આવે છે કાલ છે. એટલે આ ભાઈબંધી વાત સાચી પહેલાની ભાઈબંધી હતી અને અત્યારની ભાઈબંધીમાં રાત દાડાનો ફરક છે એ વાત સાચી છે અત્યારે જમાના પ્રમાણે લગભગ વિશ્વાસ તો ના રખાય. ના જ અત્યારે એ માણસ પૈસા આવે ને એટલે ગમે તેવો માણસ બદલાઈ જાય છે ને એમાં હું વળી નેનપણના ભાઈબંધ્યા તો અત્યારે તો રાખતા નહીં હા રેડો એ તો જે થવાનું થવા તમે બીજું તો આ હેડો તાણે ચા બા તો પીએ પોપડો 50,000 નહીં લાખ રૂપિયા થાય ને તો એ વસ્તુ જવા દેવાની નહીં. પોપડી લે. ના 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 નહીં જવા દેવાની, કીધું જ ખરું. 1 લાખ રૂપિયા વધારે થતા પણ એ જમીન જવા દેવાની નહીં. હા એમ રાખો કે તાણ પૈસાની કઈ ચિંતા કરો, હું નહીં બેઠો તો બસ તાણે તમારા હાલવાના છે કે મારા હાલવાના છે? બોલો. હા તો એમ રાખો કે તાણે તમે તો રાતે અહીં લઈ જાઓ. અરે 8 નહીં, તમે તાર 10 લઈ જાઓ ને 2 રાખજો, પણ જવા નહીં દેવાની. કશું વાંધો નહીં, તમે તાર રાતે આવો અને હું તમને પૈસા ચૂકવી દઉં, બરોબર? હા કશું વાંધો નહીં. હેડો અને હોભળો, કાગળીઓ કમ્પ્લીટ કરાવી દેજો, પછી ગડબડ ના થાય. આપણે પાછળથી કોઈ લોચા ના પડવા જોઈએ. હા બસ તાર હો એ હા કશું વાંધો નહીં. વાલજી ઉભા. અરે યાર કેમ આવો થઈ ગયું તું? આ તારો હાલ તો જો હું બનાવી બેસ તું બેસ. ખરેખર તું આવો ચમ થઈ ગયો પેલા એમ કે તારી પરિસ્થિતિ કેટલી ખરાબ થઈ ગઈ છે યાર. ખબર તો સર સાહેબ ને ઓછું હે તું કેટલો બદલાઈ ગયો છે આ ઘર તારો જ ગોબર. આપણું જ છે બધું, જોઈ લે આ બધું જો એ ઘર આપણો છે, બધો ઘર કમ્પ્લીટ કર્યો છે. જો પેલું ટ્રેક્ટર પડ્યું, આ બાઇક પડ્યો, બધું અને આ બોટ બધું આપણું જ છે. તો કરોડપતિ એવો લાગે છે આ ગોબર. આનો આગળ જો એને રેન્જ જોવું હોય ને તો જોઈ લે, ખાલી નજર પોકે ને એટલી જમીન બધી આપણી છે. એટલું બધું છે તે વાત થાય બધું આપણું જ છે. હે અને ખરેખર તું મને પેલા એ વાત કે હું કહું કે તું આવ્યો ને આવીને ઉભો રહ્યો એવો જ હું તને ભેટાઈ પડ્યો, પણ તું મને ચમ ના આવ્યો એમ કે, તું મને ચમ ના ભેટાઈ પડ્યો એમ કે. ગોબર તું કેવડો મોટો માણસ છે હે તારો ધોળો દૂધી જેવો લુગડો હું ના આવ્યો નહીં ધોયો નહીં કેટલો મેલો દાઢ છું તને અડું ડાઘ પડો તો ગોબર હે
અલ્યા ગોડા એવું ના રાખવાનું હોય, મગજ ફર્યું છે તારે. જેના હતા એટલે માટીમાં રમતા ને કાદેવ વાળા થતા ને ચડ્ડીઓ ફાટી ગયેલી હતી કે વાત સાચી છે ગોબર, હા? બધું યાદ આવે છે પણ તને હાલ તું શું અલગ છે ગોબર. એટલે એવું ના રાખવાનું હોય તો હું સમજતો જ નહીં. તું કોઈ લુગડો બગડી ગયો એટલે મારો બગડી જાય ગોબર, હા? તું તો ખરો. કશું નહીં બગડી જાય લે. ના ગોબર, આ બગડી જાય? ડાક પર બગડી જાય કે બગડી જાય. એવું નહીં રાખવાનું. જો વાલજી તારે તું મારો જીગરી યાર છું. જેનપણથી આપણે એક થાળીમાં ખાતા આવીએ છીએ બે જણા. જો એ તો ખબર છે ગોબર, આપણે કેટલું રમતા કેવું ખાતા નહીં. તું પછી એ ભૂલીએ ને જો તું કે ખરેખર ગોબર તાર કિસ્મત બદલાઈ ગયો હતી નહીં. વાલજી એ તો હવે બધું બરોબર છે. ભગવાનની દયા હા? તારા ઉપર. ભગવાનની દયા છે. પણ મને તું એમ કે તે આ સુધી હું કર્યું કે ગોબર કચ્છું બીજી કર્યું, મજૂરી કરી દઉં છું હાલ. હે મજૂરી કરી દઉં છું એમ નહીં. ખરેખર દોમો ઊંચામાંથી ઊંચો જ નહીં આવતો ગોબર, શું કરું કે. ખરેખર હો ભાઈ એ તો બધું એના ઘેર ગયું. પણ તું આ ઘણા વર્ષે મારા ઘેર આવ્યો છે ને, આજ તારા ખાધા વગર નહીં જવાનું. ગોબર ખાવાય ના તાર ઘેર મારા કોણ છે એ ઘેર જવું પડશે. ચમ નહીં ખાવાનું એટલે એમ કે પેલા ખાવા ના નહીં ગોબર, પણ મારો કોમ છે. તું આટલા વર્ષે આવ્યો છે તો તું ખાવાનું ના પાડે છે, રહેવાનું ના પાડે છે, તો તું આવ્યો છે ચેમ મન ખાઈએ ખાલી એટલું મન કે હે ગોબર પીછે કોમ થી આવ્યું છું, તારું જબર કોમ પડ્યું છે ગોબર. તું કોમ છે કે હે હે બોલો ભાઈ. એવું છે? ના 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 એ વાત ના કરતા. ના 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 પૈસો બાબતની મને વાત જ નહીં કરવાની તમારે. ગોબર ના, ના. પૈસા તો મને હાલ છે પોપડી ભાઈ, બની 1 લાખ રૂપિયા અહીં છે મારી. જો પૈસાની વાત નહીં કરવાની. ઘેર આવી ખાવું હોય તો ખાઈ જવાનું. બાકી પૈસાનો વ્યવહાર હું કોઈના અંગાથી કરતો નહીં. પોપડી લે હું તમને કહી દઉં. સમજ્યા ને? 4 જણા લઈ ગયા છું ને, હજી હાલવાની આય પૂંઠ વાળવાની આય ને, એટલે હું કોઈના આગળ પૈસાનો વ્યવહાર કરતો જ નહીં. અને ખોટા પૈસા માગવાના જ નહીં. કારણ કે કોઈની પરિસ્થિતિ હોય જ નહીં હાલી શકવાની. કેવી રીતે પૈસા હાલ લઈ જઈને હાલવા તો આવતા જ નહીં. ગોબર ખરેખર પૈસા હા? મને નહીં આલે ને કેવું છે તે. બોલો કેવું મજૂરી કરતા હોય પૈસા માગજે એટલે એવું કી હાલ નહીં ને પછી આલી જુન 12 મહિને આલી જુન 2 વર્ષે આલી જુન એટલે હું કોઈના આગળ પૈસાનો વ્યવહાર રાખતો જ નહીં ભાઈ. હોપડી લ્યો. હા નહીં એટલે નહીં. ચોખ્ખી વાત છે. એમાં હું વળી દીવા જેવું છે. બરોબર? હારડો આમ ફોન ના કરતા. વાલજી ખરેખર એક વાત કહું. વાલજી હા, હું વિચારું તું યાર. કશું નહીં વિચારતો ગોબર. તું ખોટું મગજમાં લોન લઈને ના પડ. તું કોમ આવ્યો તો હું તું ભૂલી જ ગયો લે યાર. ગોબર કોમ તો ભરકી હા. તાર ભાભીએ લાડવા બનાવ્યા હતા, બહુ દી ભાગતા. ખરેખર યાદ આવ્યું મગ ગોબર ની બહુ ભાવે છે તે બોલ લઈને આવ્યો છું પિક્ચર તારો લે. હા, શું કીધું? માથે છો ગોબર. ખરેખર આર્યો મારો એટલો ભાઈબંધ છે ને કે આટલા બધા લ્યા. મને ખબર છે કે ગોબર બધા ખાઈ જાય તો મારા ભાગવાન નહીં એમ બને હતું. હે ખરેખર મને જેનપણમાં લાડવા ભાવતા ને એટલા તો મને હજી ભાઈ જ જોઈશ. પણ મને એક તકલીફ છે. કેમ ગોબર? મને આનું ડાયાબિટીસની તકલીફ છે વાલજી. એટલે એ લાડવા હું નહીં ખાઉં. બરોબર? હું કશું હતું નહીં યાર. બરોબર? હું છોકરો ઓલે મેલતો આવું. છોકરો ખાય. ખાવી છે. બરોબર? કશું છોકરો ઓલે મેલું એ તો છોકરો ખાય. કારણ કે મને તકલીફ છે હો ભાઈ. ખરેખર ગોબર ને મારા લાડવા હે હું લાવું એટલે બધા ખાઈ જતો ને અમે મારું રૂપ જોઈ મારો વે જોઈ તો ખરેખર ગોબર ના લાડવા ઉતરી હે મારા મોટા માણસો ના ઉતરી. વાત સાચી છે. હે કહેતા હતા ગોઠુજી બધું કહેતા હતા, સાચી વાત છે. ગોબર હે, લે હું જવતા છે ઉતાવળ છે. અંધારું છે હું જતો રહું કે માં તું કોમ છે ઘેર છોકરો એકલો છે. બે હોત તો સારું હતું. ના ના મને નહીં જવું, બાર જવું છે. પકડ્યું? હઉ. પછી આવ્યો તો ખબર તું ભાઈ બંધ. તું કદી ને કદી આવ્યો છું. આ તો રાત રહીને જ નહીં ગોબર રવાય હું ઘેર ખરેખર કોમ છે મારે. નહીં વાલજી. ચાલે હું તો ઘેર કોઈ નહીં ગોબર. મારી વાતો પર તું આજ રહીને જા અને સવારે જતું રહેજે. પણ નહીં માં ચાલે હું નહીં ઘેર અને ગોબર. વહેલા ઉઠાડું ને વહેલા જતું રહેજે બસ. ના પછી આવ્યો ભાઈ. ખરેખર તું યાર પેલું ના કરજો વાલજી. ખરેખર તારી શું કર રહ્યા જેવું નહીં, મારે ઘેર કોમ છે આ બધું મારે કરવાનું હોય ગોબર. એટલે પછી આવ્યો ભાઈ. હારે એક વાત કહું છું. પહેલી વખત તો જવા દઉં છું પણ ફરીથી આવો ને એટલે જો ભાભીનો છોકરોનો તારા બધાનું જ આપવાનું છે. બધાને લઈને આવજે. સારું આવ્યો ભાઈ. શું કીધું? હા
પછી નહીં જવા દઉં 2 દાડા રાખ્યો એ. અને 2 દાડા રહેવું પડશે જો 4 દાડા રાખી બસ સાચું કે છે હાસુ બસ ખા મારી ચોકાન તારી છોકરા બસ તારી તો ખા તો લેતા આ ડબ્બો લઈ જા ઓવર અને ભૂલ નહીં જો હાર હું આવ્યો ગોબર હો મારે ચાલે હું નહીં એટલી કહું કહું હારે કશું વાંધો નહીં બરોબર ને હારે આવજો હો. હારું ગોબર હો ને? ભાઈ બન કોઈ ચિંતા ના કરતો પણ હો હા ગોબર હો હા એ આવજે ખરેખર ગોબરે નાચ ખાધા એટલે નાચ ખાધા મારા લાડવા અમે હનું ખાઈ મોટો માણસ થઈ ગયો કશું વધુ ને કૂતરો નાખી દઉં અબલી કાટુ બોલો પોપટલાલ હું કહું છું હું ભેગા થયા તો બધા તે કોઈ વિચારી જ નહીં અમીમાં તો હું વિચારવાનું પૂછી હું તો એકલો તો હું કહું કયો મને ખબર હોય ભાઈ એટલે જ તમને ભેગા કર્યા હું છે વિચારવાનું હું કહું છું ભગતજી આપણે પેલી મહારાજની તિથિ આવે છે કે એમાં હવન બવન કરવા પછી ભાઈ એ વાત સાચી હો એ તો ભાઈ દર વખત કરીએ તો કરવું જ પડે ગટુજી પણ લેખન એમ બધાનું પૈસાની થોડી વ્યવસ્થા ઓછી છે એ વાત સાચી હો. અને પણ યાર આપણે જે હવન થતો હોય તો કરવું જ પડે કે આપણો. કરવો જ પડે પોપટલાલ જો પૈસાની તંગી હોય હમણાં બધા પાસે આપણે હવન એકલો કરી દઈએ જમણવારો નહીં કરવો ઈ રાખો ચાલે ચાલે કે? જમણવારો કરતા તે આ ખત બંધ રાખો હાઉ. હવન એકલો કરાય હવન એકલો કરાઈ દઈએ. એ વાત સાચી છે એટલે આપણે ભાઈ હચવાઈ રહે બધું એ વાત ખરી હો તમારી એ વાત સાચી તિથિ હોય એટલે આપણે હવન તો કરવા પડે ના મેં કીધું આમ તો જમણવાર કરવાનું થાય તો ખર્ચો વધી જાય હાલ આ રિસીઝનમાં 4 વાર સાદું ઓછું હોય ને એટલે 4 નહીં આવે. ના ના વાત તમારી સાચી છે પોપટલાલ. આપણે હવન એકલો કરી દઈએ અને હું કહું છું બીજું કહું પાછા એક દાડો ભેગા થો જેને હવનમાં બેહવું હોય થઈ જજો ભાઈ હા વાલજી મારથી કોઈ છે? અલે દવા કોણ જી આ કહું વાલજી તો ઈવન ભાઈ બના ઈ જ્યા છી અલે હો લે ગટુ પૈસા લેવા હું કીધું થેલું લાયો ભરિયાલી ની લાગે. થેલું ભરિયાલી છે ને ભાઈ બંને ખરેખર ગુરુજી તમે કહેતા હતા ને ગટુજી બે જણા વાત સાચી છે ખરેખર ભાઈ બની ખરેખર નહીં લીધી ભાઈ બાજી કેમ જીલે તમે કે ના ઓળખ્યો તો નહીં જોતે ખરેખર ઓળખ્યો તો કરો પણ એને બદલાઈ ગયો છે અમે એવું કહેતા પોપટલાલ કે ગમે તેવો હોય ને ભાઈ બન પણ જો પૈસા હાથમાં આવે ને એ તો એટલે બદલાઈ બદલાઈ જ જાય ભલભલા માણસ બદલાઈ જાય અરે માં પાણા તો પૈસા માંગવા એમની વળી ને ભાઈ બન નામ લીધું કીધું કા એમની ભાઈ બની છે ને તેમ તો થોડા પૈસા છે કે ગમ ઓહો ભાઈ તે કીધું આ તો ભાઈ બન હાલ 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 ઈ મોકલ્યો તો પણ આ તો રોતો રોતો પાછો આવ્યો મને વિશ્વાસ હતો ગળા સુધી કે મારો ભાઈ મને પૈસા આલી મને સપોર્ટ કરશે એટલે તને પૂછ્યું ના લે કે તું કોઈ એટલે તને ઓળખ્યો તો ખરો અમે જ્યો એટલે ઓળખ્યો મને બાતે પડી ગયો દોરો લુગરો પહેર્યો તો કેવો મોટો બગલો હતો ગોબર ને તે તારા સમાચાર લીધા ને પછી સમાચાર તો લીધા ગટુ ભાઈ એટલે સમાચાર લઈને શું કરવાના ગટુજી જે જોતું તું એ ના મળી ની યાર એટલે ભાઈ માગ્યા અને આલે ને હું કીધું પછી વાપરો મારું દુઃખ ઇન્દી ખબર પડી જાય કે મારા મનમાં હું છે પણ ખરેખર એનો મને ઓળખે કે ના મારું દુઃખ ઇન્દી ખબર ના પડી હું કરું કયો હવે ના ઓળખા મોટો માણસ થઈ ગયો દુઃખ તો બરોબર છે એ વખત તો હું એ થોડું બોલવાનું કર્યું પણ આ તો તમે બોલતા હતા ને એટલે મેં કીધું આને ખોટું ના લાગે ને એટલે હું એ પાસ ના બોલ્યો કીધું જવા દે ને દુઃખ તો બરોબર છે મારા લાડવા એને બહુ ભાવતા અને મારા ભાગમાં ના પડે તું એટલે આ જેણા મોણા ના લાડવા આવું મોટા માણસો ના ભાવ વાત સાચી હા ભાવ ભાઈ વાત સાચી છે કેવું કરી પાછા લાડવા મને પાછા આલ્યા ગોબર લાવજો હા મેં ખાઈએ એમાં હું એ ના ખાય તો આ લાડવા ગુતરો નાખી દેવાના મેં નહીં પોપટલાલ ને ખાઈ જાવ ભાઈ હું કા ચિંતા કરતા એ ઓહો હો હો એ ધપુજી આ દો તો કટુ અલે વાલજી એટલે વાલજી એટલે વાલજી એટલે રોયા વગર આમ જો આમ જો તો ખરો પેલા ડબ્બામાં તો ડબ્બો તો જોવો તમારો કોઈ લાડવા છે કહું છે મારો બેટો આલ્યા છે તો આય છે નાટક કરે છે જોજો અલે આ એ જોજો અલે આલે છે તો આવું કરવાનું તમને આ જોજે આખો ડબ્બો ભરીને પૈસા લે થોડા જો આલે છે પૈસા છે લે આ જો કે તારા ડબ્બામાં નીકળ્યા લે આ તો પોપટલાલ બંડલે બંડલ છે એમ તો કહું છું હા જો એક આખો બાજુ ડબ્બો કે ભરીને મને આલે પૈસા નહીં આલે તન તું કીધું પૈસા આલે નહીં મને ગોબર ને ના વળગે
અલ્યા પૈસા લે તોય તું રોવું છે. હું ભાઈ બનીનું રોવું ગટુ ભાઈ. હા હું આને ખબર પડી છે તમે ભાઈબંધ બધી બોલ્યા વગર તકલીફ ખબર પડી જઈ. આ ભાઈને અંતાડીને પૈસા આલી દીધા તો આવ્યો આને ખબર ના પડી. અને આર્યા હોય આઈ ને ખોટો બધું આપણને જે મારા લાડવા નાખા. અને તને લાડવા પાછા નહીં આલે, મોય પૈસા ભરીને તને પાછા આલે. અલે આ ભાઈબંધીમાં તો કહેવાનું ના હોય, ખાલી વસો જુઓ ને ભાઈબંધ તો ખબર પડી જાય કે ભાઈબંધનું તકલીફ છે. ખરેખર એ તો અત્યારે વાયકણ વાત ના આવું આપણી વાત એને મારા ઉપરથી વિશ્વાસ ઉઠી જોત ભાઈબંધી ઉપરથી. ભાઈબંધને ખરા ને ઓની હાલત જોઈને ખબર પડી છે એટલે કે ઓન પાસે કશું નહીં, તે ઓને ટેકામાં જ આલેલા. બાકી ઓને ખાલી એટલી ખબર પડી હોત કે ઓ ડોશી દાખલ છે અને ઓને પૈસાની જરૂર છે, આટલા નહીં થેલો ભાઈ આલો ભાઈ એમ તો એવો માણસ છે. પોપટલાલ હારું હું તો ખોટો પડ્યો. ખોટા પડ્યા ને ગટુ. પણ વાત સાચી, આમ તો બધા ભાઈબંધ એવા ના હોય ને. એટલે આ બધા ભાઈબંધ એવા ના હોય. માણસે ફેર હોય ભાઈ. તમે હું પોપટલાલ. સમજો ભાઈબંધ ગમે તેવો રૂપિયો આવી જાય ને પણ ભાઈબંધ હોય ને એવી તો બસ હા. કદીએ ના કદીએ ના ભૂલે. શું કેવું ઓહો. વાલજી ખબર ક્યાં તાર તો લાખની જરૂર હતી, તારા ભાઈબંધને તો 3 લાખ રૂપિયા આલ્યા છે. ક્યાં ના હોય તો હેડો ફૂલજી આપણે દવાખાન તેઓ ડોશીનું ઓપરેશન કરાવી દઈએ. હા હવે વેળા છે તું વેલા થઈ જાય એટલું સારું, પૈસા ચૂકવી દો એટલું ખર્ચ લઈને ઓપરેશન. આ ગટુજી વાપરો ક્યાં ભાઈબંધ હોય ને તો આવી વાત સાચી હો. કીધા વગર જેને દુઃખ ખબર પડી જાય ને એ એ ભાઈબંધ. સાચું ભાઈ. હા એ આ તો ભાઈ બસ. મા બાપનું હતું સપનું એ સપના પૂરા